નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। દ્વારકા નજીક હાઈવે માર્ગ પર સોમવારે સાંજે એક પેસેન્જર રિક્ષા એસટી બસની સાથે અકસ્માત સર્જાતા રિક્ષામાં જઈ રહેલા રાજસ્થાનના યાત્રાળુઓ સાથે એક દંપતી ઇજાગ્રસ્ત થયું હતું, જેમાં 70 વર્ષના એક વૃદ્ધનું કરુણ મોત નીપજ્યું હતું। જી હા મિત્રો, અત્યારે હાલ દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે। તો મિત્રો, આ સમગ્ર પ્રકરણની પોલીસે દફતર જાહેર થયેલી વિગતો મુજબ રાજસ્થાન રાજ્યના ચિત્તોડગઢ ખાતે શ્યામલાલ ઝમકુલાલ આગાલ નામના 70 વર્ષના મહેશ્વરી વૃદ્ધ તેમના ધર્મપત્ની સીતાદેવી સહિતના 9 પરિવારજનો સાથે દેવભૂમિ દ્વારકાના દર્શનાર્થે આવેલા હતા। જી હા મિત્રો, આ તમામ લોકો સોમવારે તારીખ 8મીના રોજ એક રિક્ષામાં બેસીને બેટ દ્વારકાથી દ્વારકા તરફ જઈ રહ્યા હતા, ત્યારે આશરે 7 કિલોમીટર દૂર ઓખા હાઈવે પર પહોંચતા જ આ રિક્ષા ચાલક માલાભાઈ વિરમભાઈ યાનપાએ પોતાના રિક્ષા પરને પૂર ઝડપે ગલપતર ભરી રીતે ચલાવતા આ રિક્ષા પરનો કાબુ ગુમાવી દીધો હતો। જી હા મિત્રો, અત્યારે હાલ મોટા સમાચાર સામે આવી રહ્યા છે, જેના કારણે રિક્ષા રોંગ સાઈડમાં જઈ ચડતા દ્વારકા તરફથી ઓખા તરફ જઈ રહેલી એક એસટી બસ સાથે અથડાઈ પડી હતી અને આ અકસ્માતમાં શ્યામલાલ અગાલને શરીરના જુદા જુદા ભાગોમાં ગંભીર ઇજાઓ થતાં તેમનું મૃત્યુ નીપજ્યું હતું। જી હા મિત્રો, તો આના વિશે તમારું શું કહેવું છે તો નીચે કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો।